સયાજીબાગ જો વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને છૂટા કરી દેવાતા વિવાદ સર્જાયો। અધિકારીઓની મનમાનીથી રોજમદાર કર્મીઓ બેરોજગાર થતા વિરોધ। વડોદરા મહાનગરપાલિકાના સયાજીબાગ જો વિભાગમાં રોજમદાર કર્મચારીઓને ફરજ પર જતા ગેટ બંધ કરી દેવાયો છે। હાજરી પણ ભરવા દીધી ન હતી। કર્મચારીઓએ તેમની સાથે શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો। કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે સયાજીબાગમાં જો ખાતામાં રોજમદાર માનવદિન કર્મચારીઓ છે ને આજે સવારે અમે 8 વાગ્યે 10 મિનિટે આવ્યા તો લોક મારી દેવામાં આવ્યું ને ત્યારે હાજરી નથી ભરવાની, ઘરે જતા રહો તેમ કહેવામાં આવ્યું। મોહિત વણઝારા સાહેબે આવું કહ્યું હતું। કહેવાનો મતલબ એવો છે કે સવારે પણ હરેક પ્રકારની તકલીફ હોય છે। એક ઘરમાં 8-10 જણ રહેતા હોય અને ઘરમાં બાથરૂમ પણ એક જ હોય, સમય લાગે। સાથે નોકરી પર આવવા માટે ગાડી વાહનમાં પણ સમય લાગે। અમે વિનંતી કરીએ છીએ કે જે પહેલા 8:20 સમયગાળો ચાલતો હતો તે જ રાખવામાં આવે। જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આગળ વિરોધ કરીશું। અમે કમાટી બાગમાં સયાજીબાગમાં જો ખાતામાં અમે કર્મચારી માનવ દિનમાં રહીએ છીએ। આજે અમે 8:10 આવ્યા તો લોક મારી દેવામાં આવ્યું અને પ્લસ કે તમારે હાજરી નથી ભરવાની, ઘર જતા રહો કે 8:10 આવ્યા તેની મેં આપણે શું નામ સાહેબ, મોહિત વણઝારા સાહેબ। તો આવી રીતના અમે લોકો ભેગા થઈ ગયા કે આ ખોટું છે, તદ્દન ખોટું છે। કે સમય કહેવાનો મતલબ એવો છે કે સવારે બી હરેક પ્રકારના પ્રોબ્લેમ હોય। એક ઘરમાં 8-10 જણા રહેતા હોય, એક ઘરમાં ટોયલેટ બાથરૂમ એક હોય તે સમય બી લાગે। પ્લસ નોકરી પર આવવા માટે ગાડી હોય તેની માટે પેટ્રોલ બી એ થાય, તેની મેં સમય બી લાગે। થોડી ઘણી કહેવાનો મતલબ એવો છે કે સાહેબજી નમ્ર વિનંતી કરીને કહું છું કે 8:10 જે ચાલતો હતો 8:20 સુધીનો એ સુધી રાખો। કદાચ ના કરે તો શું કરશો આગળ? અમે આ રીતના અમે વિરોધ કરીશું। હરીશ સોલંકી।